હેલો જય માતાજી મિત્રો, ખુશાલી બ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે મકાઈની રેસીપી। કઈ રીતના બને છે સંપૂર્ણ અપડેટ આપતો રહીશ। તો જો આપણે ઘરે રસોઈ બનાવતા હોય ને તો આ રીતના નાના નાના બાળકો દેખાડા કરતા હોય, કારણ મોટા મોટા પણ દેખાડા કરતા હોય છે। જોવા તમે અમારો એ બધાને એમ કે હું પોતે બાંબુ નાખી પછી આ વિડીયો બનાવે કે ન બનાવે, કાંઈ નહીં। હાલો આપણે રેસીપીમાં શરૂઆત કરીએ। આ રીતના જો 4-5 મકાઈ આપણે લઈ લીધી છે। હવે એની સરસ મજાની આખી મકાઈની રેસીપી બનાવવાના છે અને આપણી સાથે બનાવવામાં હશે એમના ઓનર। દેખાણ કાંઈ વાંધો નહીં। આ જો આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે। હવે આ કુકરમાં નાખીને આગળની કાંઈ પણ પ્રોસેસ હશે તે તમને બતાવશે। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને તો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો। અમેરિકન મકાઈ આપણે લઈ લીધી છે। તમે જુઓ સરસ મજાના દાણા કેવા છે। આ એક મકાઈ અંદાજિત 10 થી 15 રૂપિયામાં આવે છે। અમે એવી 5 મકાઈ લીધી છે, 50 રૂપિયામાં 5 મકાઈ, અને અમુક જગ્યા ઉપર 50 ની 4 પણ મળતી હોય છે। હવે આને આપણે શું કરવાનું છે? આને હવે આપણે સોલા આ રીતના કાઢી નાખશું બધાને સ્ટેપ બાય સ્ટેપ। આગળની પ્રોસેસ તો એ સમજાવશે, હું તો ખાલી મોરા પૂરતી છું। એટલે આજે આપણે બનાવવાની છે આખી મકાઈનું શાક। આપણે નથી બનાવવાના છે ભાઈ, મને થોડું આવડે બનાવતા, જોઈએ છીએ હવે આગળ કેવી પ્રોસેસિંગ છે। આમાં તો લાડ બધા મરીચું વાળા રૂસડા નીકળ્યા ભાઈ, એ કાઢજો તમે, મેં તો ખાલી સાલા કાઢી નાખ્યા। દોડા તો આપણા સાલા તો કાઢી નાખ્યા, હવે આને સાફ સફાઈ કરવાની હોય છે। આમાં સાફ સફાઈમાં શું હોય, જો આ રૂસડા હોય ને એ મોઢામાં ન હોય ને એ રીતના ખાવ સાફ કરી નાખવાના, એટલે મજા દેવા લાગે ખાવાની ભાઈ। હવે બનાવ્યા પછી તમને જો મજા આવે તો જ પકે। મને તો આવશે જ, કારણ કે મેં બનાવી તો મને તો ભાવે જ ને। સરસ મજાની મકાઈને આપણે પોલી લીધી છે। હવે આગળની પ્રોસેસ સમજાવશે। તો જો આપણે મકાઈને સરસ મજાની સાફ પણ કરી લીધી છે। હવે આ મકાઈને આપણે 2 ભાગ કરી લેવાના છે। બધાના ભાગા પડતે આવે 7-8 જણા છે, એ રીતના કરી નાખવાનું। હજી આમાંથી ને અડધો ભાગ કરવો પડશે એમ તો છો? હા, આમાંથી ને કટકા કરવાના તો આજ બધાને ભાગે ભોગું આવે ને। હવે આને ગરમા ગરમ ચૂલા ઉપર અથવા તો ગેસ ઉપર પાણી નાખીને આપણે બાફી લેવાનું છે। બધા મીઠું નાખીને બાફે, આપણે મીઠું નાખીને નથી બાફતા, પાણી નાખીને બફવાનું છે। હા, એમાં તે ધ્યાન રાખવું પડે ખારા ન થઈ જાય। તો આપણે આખી મકાઈનું શાક બનાવવા માટે તેમાં ગ્રેવી બનાવવાની છે। એટલે ગ્રેવીમાં આપણે ડુંગળી નાખવાની છે ક્રશ કરી, ટમેટા નાખવાના છે એની આપણે ક્રશ કરી લેવાની, લસણ ને મરચાં એ આપણે બધું મસ્તીનું સરસ મજાનું ક્રશ કરી લેવાની છે। જો આપણે સરસ મજાના ટમેટાને ક્રશ કરી લીધા છે, તો હવે આપણે તેની ગ્રેવી કાઢી લઈશું। તો હવે આપણે છે ને લસણ મરચાંને ક્રશ કરી લેશું। તો હવે આપણે મરચાંને લસણને ક્રશ કરી લીધું છે, તો હવે આપણે છે ને ડુંગળીને કટકા કરીને ડુંગળીને આપણે ક્રશ કરી લેવાની છે। જો સરસ મજાની ડુંગળી ક્રશ થઈ ગઈ છે, તો આપણે એક વાટકામાં કાઢી લઈશું। આપણે જો બધું ક્રશ કરી લીધું છે, ડુંગળી, ટમેટા ને લસણ ને મરચાં। હવે આપણે બધું સરસ મજાનું મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે વઘારી લઈશું। તો આપણે મકાઈનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા આપણે તેલ મેકી દઈશું ગરમ થવા। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે આખું જીરું નાખવાનું। હવે થોડી ચમચી હિંગ નાખવાનું। હિંગ નાખીને પછી આપણે લસણ મરચાં નાખવાનું। પછી આપણે ડુંગળી ક્રશ કરી છે આપણે નાખી દેવાની। પછી આપણે નાખી દઈશું ટમેટા ક્રશ કરેલા। સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ચમચી હળદર,
સરસ મજાની મસ્તીની મકાઈ બફાઈ ગઈ છે. તો જો આપણી સરસ મજાની મકાઈ બફાઈ ગઈ છે અને હવે આપણે એને કટકા કરી લઈશું. આપણે આ રીતના નાના નાના કટકા કરવાના. જો આપણે સરસ મજાના મકાઈના કટકા કરી લીધા નાના નાના. ગ્રેવી સરસ મજા તૈયાર થઈ ગયું છે તો આપણે થોડો ગરમ મસાલો નાખીએ. પછી આપણે નાખશું ખાંડેલું મરચું. વધારવા માટે આપણે થોડુંક પાણી નાખી દઈશું. તો જો આપણું સરસ મજાનું ગ્રેવી ઉકળી ગયું છે તો હવે આપણે બધી મકાઈ નાખી દઈશું. આપણે બધી જ મકાઈ નાખીને આપણે બધું મિક્સ કરી દેવાનું. થોડીક વાર આપણે રહેવા દઈશું. આ રીતના તમે મકાઈનું શાક બનાવો તો સરસ મજાનું બને અને સ્વાદ પણ સરસ આવે. આ ચેનલમાં તમે ન હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરી દેજો. તો જો આપણું સરસ મજાનું મકાઈનું શાક તૈયાર થઈ ગયું છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનો મિત્રો આખી મકાઈનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હું બોલું છું અને મારી યાર છોટું બોલે છે. જો આ આખી મકાઈનું શાક કોઈ તમે બનાવ્યું અલ્પેશભાઈ? મેં બનાવ્યું. મેં ખાસું બોલો. હાસું ન બોલતો. આયા બનાવ્યું? હા ગેસ બોય મોટા ભાઈ મે બનાવ્યું મને બતાવું કાકા અમે બનાવ્યું શાક. ખાસું